હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે આપ સૌને થંબનેલ પરથી આઈડિયા આવી ગયો છે કે આજે હું વાત કરવાનો છું મોક ટેસ્ટ નંબર 7 વિશે. યસ ફ્રેન્ડ્સ, મોક ટેસ્ટ નંબર 7 માં આજે હું વાત કરવાનો છું ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટની સેક્શન નંબર 1 ટુ સેક્શન નંબર 30 માંથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુઝ જે આવનારી ગુજરાત સિવિલ જજની પ્રિલિમિનરી એક્ઝામિનેશન માટે બહુ જ અગત્યના સાબિત થવાના છે. આ મોક ટેસ્ટમાં આપણે કરારના કાયદામાંથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુઝ જે છે ફ્રેમ જે પણ કઈ એમસીક્યુઝ છે એને સોલ્વ આઉટ કરવાના છીએ. તો ફ્રેન્ડ્સ, આપ સૌને પણ એના આન્સર આવડતા હોય તો સાથે સાથે કોમેન્ટમાં આન્સર આપતા જજો અને હું દરેક વખતની જેમ આ વખત પણ આપ સૌને ચાન્સીસ આપવાનો છું આ ક્વેશ્ચન્સના આન્સર આપવા માટે. તો ફ્રેન્ડ્સ, બિલકુલ સમયને નહીં બગાડીએ. ધીસ ઇઝ ચિરાગ સર અને આપ જોઈ રહ્યા છો કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન કેચેટ. તો ફ્રેન્ડ્સ, જે પણ કોઈ સ્ટુડન્ટ્સ આજે અમારી ચેનલ પર નવા હો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો જેથી આવનારા તમામ વિડીયોઝના નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલા મળી જાય. તો ફ્રેન્ડ્સ, બિલકુલ સમયને નહીં બગાડીએ, જલ્દીથી જલ્દી સ્ટાર્ટ કરીશું. તો ફ્રેન્ડ્સ, આજના વિષય ખાસ કરીને મોક ટેસ્ટ નંબર 7માં કોન્ટ્રાક્ટનો કાયદો આપણે જોવાના છે. કલમ નંબર 1 થી કલમ નંબર 30 માંથી જે પણ કઈ એમસીક્યુ પૂછાય છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુઝ એની વાત કરવાના છે. સૌથી પહેલો ક્વેશ્ચન છે, among the following which is the correct drafted date of the Indian Contract Act 1872? ડ્રાફ્ટેડ ડેટ કરેક્ટ કઈ પૂછી છે આપણને? ડ્રાફ્ટેડ ડેટ સાચી કઈ છે? 1 જાન્યુઆરી 1872, 25મી માર્ચ 1872, 1 સપ્ટેમ્બર 1872, નન ઓફ ધી અબોવ. તો ફ્રેન્ડ્સ, ડ્રાફ્ટેડ ડેટ પૂછી છે. ઘણા સ્ટુડન્ટ્સ આમાં મિસ્ટેક કરીને આવે છે. સાચો જવાબ અહીંયા બને છે નન ઓફ ધી અબોવ. આ ઉપરમાંથી કોઈ પણ સાચી નથી ને એટલા માટે ડી વિલ બી કરેક્ટ આન્સર. ક્વેશ્ચન નંબર 2, વોટ ઇઝ ધી એન્ફોર્સમેન્ટ ડેટ ઓફ ધ ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ? હવે પૂછી લીધો એન્ફોર્સમેન્ટ ડેટ કઈ છે? 1/8/1972, 1/9/1872, 1/9/1872, 1972 કે 25/4/1872? તો ફ્રેન્ડ્સ, અહીંયા સાચો જવાબ બનશે બી 1/9/1872. 1 સપ્ટેમ્બર 1872 જે છે અહીંયાથી કરેક્ટ આન્સર છે. પ્રશ્ન પૂછાય છે આવો તો બી વિલ બી કરેક્ટ આન્સર. 3, એન એગ્રીમેન્ટ એન્ફોર્સિયેબલ એટ લો ઇઝ. તો કોઈ એગ્રીમેન્ટ જે છે લો દ્વારા એન્ફોર્સિયેબલ કરાવી શકાય તો એ શું છે? એન્ફોર્સિયેબલ એક્સેપ્ટન્સ છે, એક્સેપ્ટેડ ઓફર છે, અપ્રૂવ પ્રોમિસ છે કે પછી કોન્ટ્રાક્ટ છે? તો ફ્રેન્ડ, 3માં સાચો જવાબ બને છે ડી. જે પણ કબૂલાતને લો દ્વારા એન્ફોર્સ કરાવી શકાય તે કરાર કહેવાય. કરારની વ્યાખ્યા પૂછેલી છે અહીંયાથી. અગત્યનો કોન્સેપ્ટ આ પણ. 4 નંબર, એવરી પ્રોમિસ એન્ડ એવરી સેટ ઓફ પ્રોમિસીસ forming the consideration for each other is called an agreement, contract, offer કે acceptance? તો ફ્રેન્ડ, ક્વેશ્ચન નંબર 4માં યાદ રાખી લેજો કે દરેક પ્રોમિસ અને એવરી સેટ ઓફ પ્રોમિસ જે એકબીજાનું કન્સિડરેશન બનતા હોય એ એગ્રીમેન્ટ કહેવાય. ઇઝ એન એગ્રીમેન્ટ. તો આ એ વિલ બી રાઈટ આન્સર. અહીંયાથી તેને આપણે એગ્રીમેન્ટ કબૂલાત જે કહીશું આપણે એ ઇમ્પોર્ટન્ટ એગ્રીમેન્ટ છે. ક્વેશ્ચન નંબર 5, ફ્રેન્ડ્સ, ક્વેશ્ચન નંબર 5 નો આન્સર આપ સૌએ મને કોમેન્ટ કરીને આપવાનો છે તો કોમેન્ટ જરૂરથી કરી દેજો આનો આન્સર. promise which form the consideration on part of the consideration for each other are called. તો ફ્રેન્ડ્સ, પ્રોમિસીસ જે એકબીજાના કન્સિડરેશન બનતા હોય અથવા તો એનો ભાગ બનતા હોય એકબીજાના તો એવા પ્રોમિસીસને શું કહેવાય? એ રેસિપ્રોકલ પ્રોમિસીસ, બી ક્રોસ ઓફર, સી કંડિશનલ ઓફર કે ડી કંડિશનલ પ્રોમિસ? તો ફ્રેન્ડ્સ, આનો આન્સર મને કોમેન્ટ કરીને જરૂરથી આપજો. 5 નંબરનો શું આન્સર બને છે કોમેન્ટની રાહ જોઈશ. ક્વેશ્ચન નંબર 6, an agreement not enforceable by law is stated to be void under which section of the contract act? તો ફ્રેન્ડ્સ, જે એગ્રીમેન્ટને લો દ્વારા એન્ફોર્સ ન કરાવી શકાય એ વોઇડ ગણાય. કઈ સેક્શન હેઠળ? 2D, 2E, 2F કે 2G? તો ફ્રેન્ડ્સ, ક્વેશ્ચન નંબર 6માં સાચો જવાબ છે 2G. અંડર સેક્શન 2G આ જોગવાઈ છે કે કોઈ પણ એગ્રીમેન્ટ જો કાયદા દ્વારા એન્ફોર્સ ન કરાવી શકાય તો એ કેવો કહેવાય? વોઇડ કહેવાય. 2G માં એની જોગવાઈ. 7, void agreement signifies. void agreement જે હોય શું સિગ્નિફાઈઝ કરે છે? એ એગ્રીમેન્ટ ઇલીગલ ઇન નેચર, બી એગ્રીમેન્ટ નોટ એન્ફોર્સિયેબલ બાય લો, એગ્રીમેન્ટ વાયોલેટિંગ લીગલ પ્રોસીજર, એગ્રીમેન્ટ અગેન્સ્ટ પબ્લિક પોલિસી? તો ફ્રેન્ડ્સ, ક્વેશ્ચન નંબર 7 નો સાચો જવાબ છે બી એગ્રીમેન્ટ નોટ એન્ફોર્સિયેબલ બાય લો. એ જે છે વોઇડ એગ્રીમેન્ટ શું કરે છે? એ અહીંયા સિગ્નિફાઈ કરે છે કે કોઈ એગ્રીમેન્ટ છે એ એન્ફોર્સિયેબલ બાય લો ના હોય તો ધેટ ઇઝ કોલ્ડ વોઇડ એગ્રીમેન્ટ.
8. Offer proposal as defined under 2A is communication from one person to another, suggestion by one person to another, willingness to do as abstain from doing an act in order to obtain the assent of other, that to none of the above. તો ફ્રેન્ડ્સ 8 નંબરમાં સાચો જવાબ બને છે સી. આપ સૌ જાણો છો પ્રોમિસ અને ઓફરની વ્યાખ્યા આપ સૌ સમજ્યા છો, પ્રપોઝલની વ્યાખ્યા. સી વિલ બી કરેક્ટ આન્સર. 9. Under section 2B, if the person to whom the proposal is made signify his assent, the proposal is said to have been accepted, agreed, provisionally agreed, tentatively accepted. તો ફ્રેન્ડ્સ અહીંયા બહુ ક્લિયર કોન્સેપ્ટ છે 2B માં કે જ્યારે કોઈ વ્યક્તિને પ્રપોઝલ કરવામાં આવે છે એ પોતાની સિગ્નિફાય અસેન્ટ સિગ્નિફાય કરે એનો મતલબ એવો થાય. 9 માં સાચો જવાબ બને છે કે એને પ્રપોઝલને સ્વીકારી લીધી છે. એક્સેપ્ટ વિલ બી રાઈટ આન્સર. ક્વેશ્ચન નંબર 10. A person when accepted our proposal when accepted proposal જે accept થાય એ શું બની જાય? promise, agreement, contract કે none of the above. તો ફ્રેન્ડ્સ ક્વેશ્ચન નંબર 10 નું આન્સર આપ સૌએ મને કોમેન્ટ બોક્સમાં આપવાનો છો. કોમેન્ટ કરીને આપ સૌને સાચો આન્સર ખબર હોય તો જરૂરથી કોમેન્ટ કરજો કે પ્રપોઝલ જ્યારે સ્વીકારાઈ જાય ત્યારે એ શું બને? પ્રોમિસ બને, એગ્રીમેન્ટ બને, કોન્ટ્રાક્ટ બને કે નન ઓફ ધી અબોવ? સાચો આન્સર કોમેન્ટ જરૂર કરજો. ક્વેશ્ચન નંબર 11. What is there under section 2D of the Contract Act? કરારના કાયદાની 2D કલમમાં શું જોગવાઈ આપેલી છે? રેસિપ્રોકલ પ્રોમિસ, કન્સિડરેશન ફોર ધી પ્રોમિસ, કાઉન્ટર ઓફર કે એક્સેપ્ટન્સ? તો ફ્રેન્ડ્સ ક્વેશ્ચન નંબર 11 માં સાચો જવાબ છે બી. અવેજની વ્યાખ્યા આપેલી છે. કન્સિડરેશન ફોર ધી પ્રોમિસની વ્યાખ્યા અહીંયાથી આપેલી છે. અગત્યનો કોન્સેપ્ટ છે, ખાસ પ્રશ્ન પણ અહીંયાથી પૂછાય છે. 12. Promises which form the consideration or part thereof for each other under section 2F are called acceptance for different proposal, agreement, reciprocal promise કે only C? તો ફ્રેન્ડ્સ 2F માં યાદ રાખજો અગત્યની વ્યાખ્યા આપેલી છે. Promises which form the consideration or part thereof for each other, they are called reciprocal promises. અને એટલા માટે અહીંયા reciprocal C માં છે, D ઓપ્શન only C છે, એટલા માટે D will be correct answer. ડી સાચો જવાબ આવશે. આવા પ્રશ્નો પૂછાય છે આપ સૌને કન્ફ્યુઝ કરવા માટે. ડી will be correct answer. Every promise or set of promise forming the consideration for each other under section 2E is called reciprocal promise, contract, agreement, none of the above. તો ક્વેશ્ચન નંબર 13 માં સાચો જવાબ બનશે સી. અગ્રીમેન્ટ will be correct answer. દરેક પ્રોમિસ અથવા તેનું પ્રોમિસ આપણે અગાઉ પણ સમજ્યા. એગ્રીમેન્ટની વાત છે 2E માં. 13 માં સાચો જવાબ આવશે સી. 14. An agreement enforceable by law at the instance of one party and not of other party under section 2I is called a valid contract, an illegal contract, void contract, a voidable contract. તો ફ્રેન્ડ્સ 14 માં એવું કહે છે કે કોઈ એગ્રીમેન્ટ જે છે એક પાર્ટી દ્વારા ઇન્સ્ટન્સ કરવામાં આવે અને નોટ ટુ અનધર પાર્ટી, બીજા દ્વારા નહીં. તો એવા સંજોગોમાં 2I મુજબ આવો જે કરાર છે, એગ્રીમેન્ટ છે, કેવો બને? તો 14 માં સાચો જવાબ છે ડી. આ વોઇડેબલ કોન્ટ્રાક્ટ બનશે. વોઇડેબલ એટલે કે વોઇડ કરી શકાય, વેલિડ કરી શકાય એવો કરાર. તો વોઇડેબલ કોન્ટ્રાક્ટ. 15 નો સાચો જવાબ આપશો એ મને કોમેન્ટ કરીને આપવાનો છે. અમોંગ ધી ફોલોઈંગ વોટ ઇઝ ધી કરેક્ટ પેર? નીચેનામાંથી કઈ કરેક્ટ પેર ગણાશે? પ્રપોઝલ એક્સેપ્ટન્સ પ્રોમિસ, પ્રોમિસ કન્સિડરેશન એગ્રીમેન્ટ, એગ્રીમેન્ટ એન્ફોર્સિએબિલિટી કોન્ટ્રાક્ટ, all of the above. તો ફ્રેન્ડ્સ 15 માં સાચો જવાબ શું બને છે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આપ સૌને સાચો જવાબ આવડે છે તો. An agreement to remain unmarried is valid, voidable, void both A and B. તો ફ્રેન્ડ્સ ક્વેશ્ચન નંબર 16 નો સાચો જવાબ શું છે કે an agreement to remain unmarried is સાચો જવાબ આવશે C, void. એ જે છે void. 17. An agreement shall be void on account of mistake of fact by one party, mistake of fact by both the parties, mistake of foreign law, both A and B. તો ફ્રેન્ડ્સ અહીંયા 17 નંબરમાં સાચો જવાબ બને છે બી, મિસ્ટેક ઓફ ફેક્ટ બાય બોથ પાર્ટી. બંને પાર્ટી મિસ્ટેક ઓફ ફેક્ટ હેઠળ હોય તો જે એગ્રીમેન્ટ છે વોઇડ બની જાય. 18. ધી ટર્મ કન્સેશિયસ એડ ઇડિયમ્સ નો મિનિંગ શું થાય છે? જનરલ કન્સેશિયસ, reaching an agreement, meeting of mind upon the same thing in same sense, all of the above. તો ફ્રેન્ડ્સ 18 તો બહુ જ પૂછાય છે. અહીંયા કન્સેશિયસ એડ ઇડિયમ્સ નો મિનિંગ થાય છે સી, meeting of mind upon the same thing in the same sense. C will be correct answer. 19. Parties are not competent to contract if any of them is minor, insane, declared unqualified. All of the above are correct. તો ફ્રેન્ડ્સ આપણે જાણીએ છીએ કે કરાર કરવા માટે કોણ સક્ષમ વ્યક્તિ છે?
બહુ જ પૂછાય છે અહીંયાથી કરાર કરવા માટે માઇનર ઇન્સેન ડિક્લેર્ડ અનક્વોલિફાઈડ તો ફ્રેન્ડ્સ આપ સૌ જાણો છો એ પ્રમાણે 19માં સાચો જવાબ આવશે ડી કે કરાર કરવા માટે આ બધા વ્યક્તિઓ અસક્ષમ છે અને એટલા માટે ડી વિલ બી કરેક્ટ આન્સર then 20 friends an agreement to refer the dispute to the arbitrator is valid in respect of the dispute already arisen in respect of dispute which may arise in future both a and b neither a nor b તો ફ્રેન્ડ્સ કોઈ એગ્રીમેન્ટ છે અને એમાં ડિસ્પ્યુટ થયો છે તો આર્બિટ્રેટરને આપવામાં આવશે તો વેલિડ ગણાય ક્યારે જ્યારે ડિસ્પ્યુટ પાર્ટીઝ વચ્ચે અગાઉથી પહેલાથી અરાઇઝ થઈ ગયો છે ભવિષ્યમાં અરાઇઝ થવાનો છે બોથ એ એન્ડ બી નન ઓફ ધી અબોવ તો ફ્રેન્ડ્સ 20 નો આન્સર મને કોમેન્ટ કરીને આપ સૌએ જરૂર આપવાનો છે અહીંયાથી કોમેન્ટ કરી દેજો આનો આન્સર શું થાય છે 21 contract without consideration made in writing registered and made on account of natural love and affection is voidable unenforceable કે valid તો ફ્રેન્ડ્સ 21 માં અપવાદમાં આવે છે એટલા માટે સાચો જવાબ બને છે ડી આવો કરાર કન્સિડરેશન વગરનો કરાર હશે તેમ છતાં એ વેલિડ કરાર ગણાશે બાકી આપણને એવું કહ્યું છે કે કન્સિડરેશન વગરનો કોઈ પણ કરાર હોય તો વેલિડ ન ગણાય void ગણાય 22 inadequacy of consideration does not make the contract voidable unenforceable neither void not voidable તો કન્સિડરેશન ઓછું હોય કે ન હોય તો એનો મતલબ એવો થોડી થાય કે કરાર જે છે એ કેવો ગણાય 22 મુજબ સાચો જવાબ બને છે ડી એ void પણ ન હોય voidable પણ ન હોય સાચો જવાબ બની જશે ડી 23 inadequacy of consideration is relevant in determining the question of કયો ક્વેશ્ચન નક્કી કરવા માટે inadequacy of consideration જરૂરી છે fraud misrepresentation undue influence કે free consent 23 માં સાચો જવાબ છે ડી free consent will be right answer 24 an agreement in connection with horse racing under section 30 is valid voidable void કે unenforceable 24 સાચો જવાબ છે એ હોર્સ રેસિંગ ની વાત હોય તો એ will be right answer valid છે આવો જે પણ કોઈ હોર્સ રેસિંગ ના એગ્રીમેન્ટ હોય છે એ વેલિડ ગણાય છે 25 an agreement not to raise the plea of limitation is valid and binding voidable illegal 25 માં શું આવશે સાચો જવાબ એનો મને સાચો જવાબ આપશો કોમેન્ટ કરીને જરૂરથી આપવાનો છે an agreement not to raise the plea કે આપણે લિમિટેશન ની બાદ આવે છે કે નથી આવતું એનો કોઈ પણ પ્રકારે રેઝ નહીં કરીએ પ્લી વેલિડ એન્ડ બાઇન્ડિંગ void voidable કે ઇલીગલ ક્વેશ્ચન નંબર 25 નો સાચો જવાબ આપશો એ મને કોમેન્ટ કરીને આપવાનો છે Question number 26. When the consent is caused by undue influence, the contract under section 19A is voidable, void, valid, illegal. So friends 26 માં સાચો જવાબ છે એ કે જ્યારે કન્સેન્ટ જે છે undue influence થી આપવામાં આવી હોય તો ઓપ્શન આવી જાય પાર્ટી પાસે અને સાચો જવાબ અહીંયાથી બની જાય છે એ voidable contract ગણાય. In valid contract what comes first? વેલિડ કોન્ટ્રાક્ટમાં શું સૌથી પહેલા આવશે એન્ફોર્સેબિલિટી એક્સેપ્ટન્સ પ્રોમિસ કે પ્રપોઝલ ફ્રેન્ડ 27 માં સાચો જવાબ છે ડી પ્રપોઝલ સૌથી પહેલા આવે પછી બધું આવે પ્રપોઝલ will be correct answer goods display in shop with a price tag is an તો ગુડ્સ જે છે સામાન ઘણીવાર આપ મોલમાં ગયા હોય ગુડ્સમાં સામાન લટકા જે પણ કંઈ હોય છે ને એમાં પ્રાઇસ ટેગ લાગેલી હોય છે તો આ શું કહેવાય ઓફર કહેવાય ઇન્વિટેશન ટુ ઓફર કહેવાય કાઉન્ટર ઓફર કહેવાય કે નન ઓફ ધી અબોવ તો 28 માં સાચો જવાબ છે બી એને કહેવાય ઇન્વિટેશન ટુ ઓફર what is it called invitation to offer 29 A's son forged B's name to a promissory note B under threat of prosecution A's son obtains a bond from A for the amount of the forged note if B sues on this bond the court has no jurisdiction in this case must not set aside the bond may set aside the bond none of the above તો ફ્રેન્ડ્સ 29 માં સાચો જવાબ બને છે સી કે કોર્ટ જે છે આવા બોન્ડને સેટ અસાઇડ કરી શકે તો 29 A son forged B's name to a promissory note ફોર્જરી કરી એના દીકરાએ B ના નામ સાથે અને એક પ્રોમિસરી નોટ બનાવી લીધું B is under threat of prosecuting A's son B ને ધમકી આપી કે હું તારા દીકરાને જે પણ કંઈ પ્રોસિક્યુટિંગ કરીશ for this bond from A for the amount of the forged note માટેની amount માટે if B sue on this bond અને B પર જો દાવો કરવામાં આવે તો friends may set aside the bond તો set aside થઈ શકે bond C will be correct answer question number 30 ની વાત છે if only a part of consideration or object is unlawful the contract under section 20 shall be
તો અહીંયા 24 મુજબ જો માત્ર એક પાર્ટ જ ઓબ્જેક્ટ ખાલી અનલોફુલ હોય તો કરાર કેવો બને? કમેન્ટ કરીને મને આનો આન્સર આપજો ફ્રેન્ડ્સ. અહીંયા ઓપ્શન્સ આપ્યા છે વેલિડ, voidable, void કે illegal. If only a part of consideration or object is unlawful, the contract under section 24 shall be valid, voidable, void કે illegal. તો ફ્રેન્ડ્સ અહીંયા સાચો જવાબ કોમેન્ટ કરીને આપ સૌએ જરૂરથી આપવાનો છે. આઈ હોપ સો આજના વિડીયોમાં આપ સૌને કરારના કાયદાના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુઝ મેં જે ચલાવ્યા છે બસ મેં જે પણ કંઈ અહીંયાથી ચર્ચા કરી છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પરીક્ષાની દ્રષ્ટિએ. આઈ હોપ સો આપ સૌને ક્લેરિટી અહીંયાથી મળી હશે. તો ફ્રેન્ડ્સ કોમેન્ટ કરી દેજો જે પણ કોઈ સાચા આન્સર છે. સાથે સાથે ફ્રેન્ડ્સ આવા જ હું નવા વિડીયો અલગ અલગ વિષય પરથી આપ સૌ માટે લાવતો રહીશ. ફ્રેન્ડ્સ આપ સૌની પણ ફરજ બની જાય છે કે ખાસ અમારા વિડીયોને લાઈક કરવામાં આવે. સાથે સાથે ચેનલ પર ઘણા લોકો નવા છે તેમ છતાં ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા, સબસ્ક્રાઇબ પણ કરી લેજો. આવા જ નવા વિડીયો સાથે ફરીથી બહુ જલ્દી મળીશું. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન ગેજેટ. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.